શાંતિ આપનારું છે, સુંદર વિચાર આપનારું છે. ક્યારે તમે ગંગાના કિનારે બેઠા હો, એક પણ દૂષિત વિચાર ત્યાં પ્રગટ ન થાય. આપનો સૌનો અનુભવ છે. ગંગાના કિનારે બેઠા હોય અને કોઈ પણ એક પણ ખરાબ વિચાર આપણા મનમાં કે હૃદયમાં ઉદ્ભવે નહીં. આ ગંગા જલનો એક શ્રેષ્ઠ પ્રભાવ છે. આપણી પૂજા પરંપરામાં ગંગાજલ વગર કોઈ દેવતાઓની પૂજા સંપન્ન નથી થતી. શિવની પૂજામાં ગંગાજલ એ બહુ આવશ્યક છે. ગંગાજલ વિના ભગવાન શિવની પૂજા કેવી રીતે સંપન્ન બને? મહાદેવજીને આપણે અન્ય વસ્તુ ન ચડાવીએ, પણ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવી દઈએ તો દરેક અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જે અભિષેકોની પરંપરા છે, દૂધનો અભિષેક, દહીંનો અભિષેક, ઘીનો અભિષેક, ફલના રસનો અભિષેક, અનેક દ્રવ્યથી અભિષેક થાય. ભગવાનને પંચામૃતથી અભિષેક થાય. પણ અલગ અલગ અભિષેક આપણે ન કરી શકીએ તો પણ સર્વ અભિષેકોનું ફળ મહાદેવને ગંગાજલ ચડાવવા માત્રથી પ્રાપ્ત થાય છે.